એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા. તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભંવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે. હાલ એ કરજણ પોલીસ સ્ટેશનની પૂછપરછ ચાલુ છે. વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે. એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે, બટ મારા અત્યારે એફઆઈઆરનું ડિટેલ અવલોકન બાકી છે. ચૂંકि આજે મેં આપણે જે વાત કરી મેં ઇન્સ્પેક્શનમાં થોડા ગોઠવતા મને બસ એટલું શોર્ટ માહિતી કરજણ પોલીસ તરફથી મળી હતી એ જે મેં આપણે સમજ રજૂ કર્યા. એ અગર એમાં વધુ ડિટેલ મેં આપને થોડી વાર પછી કહી શકું છું, બટ હાલના તબક્કે એટલું જરૂર છે કે ભંવરલાલ ગોરની કરજણ પોલીસની પૂછપરછ ચાલુ છે અને જે સાંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મામલતદારશ્રી રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.